મારી પાછળ ટ્રેક્ટર પડ્યું છે. ટ્રેક્ટર હાંકવાની ઈચ્છા થઈ છે. હવે ટ્રેક્ટર ભાઈ હાંકવું છે આજે. અમારે યોગેશભાઈ શું કહે છે ભાઈ? ગાડીનો ગેસ પુરાવા આવ્યા છીએ. જો ઠંડુ પીવાનું મન થયું છે, ઠંડુ લેવા ગયા છે. જો પેલી હેલો, ગુડ મોર્નિંગ દોસ્તો. તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ પર. તો અત્યારમાં સવારના 8 વાગ્યા છે અને અમે પહોંચી ગયા છીએ ઢસા કામ પર. મારી પાછળ બટુક હનુમાનજીનું મંદિર છે. ઢસા રેલવે સ્ટેશન રોડ. અહીંયા હનુમાનજી દાદાનું સરસ નાનું એવું મંદિર છે. તો ત્યાં આગળ અમારે કામ હવે જો ચાલુ થઈ ગયું છે. ત્યાં જઈએ. જો બે જીસીબી લાગી ગયા છે કામ પર. અને આ બ્લુ કલરની છે એ અમારી જીઓની લાઈન છે. એને અમારે તૂટે નહીં રીતે બચાવવાની હોય છે. જો માણસો અત્યારે કામ કરે છે. તો દોસ્તો કામ પર આવી ગયા તો થોડુંક પેલા હવે કામ કરી લઈએ. તો મિત્રો જો આ જીસીબી કઈ રીતે પાઇપ ઉતારે છે સાંકળથી બાંધીને. મોટા મોટા પાઇપ બહુ જ આસાનીથી આ લોકો ફિટ કરી દેતા હોય છે. તો મારી પાછળ આ ટ્રેક્ટર પડ્યું છે. ટ્રેક્ટર હાંકવાની ઈચ્છા થઈ છે. હવે ટ્રેક્ટર ભાઈ હાંકવું છે આજે ગમે એ થાય. ભાઈ ટ્રેક્ટરવાળાને પૂછીને. તો જો કઈ રીતે આ મંદિરનો ઓટલો તૂટશે લાઈન નાખવામાં. જો ભાઈ મંદિરનો ઓટલો તૂટવા જઈ રહ્યો છે લાઈન નાખવા માટે. તો જો આ મંદિરની સાઈડમાંથી જે ઓટલો હતો એનું ખોદાણ કરીને સાઈડમાં જે ઓટલો હતો એનું ખોદાણ કરીને અત્યારે આ લાઈન નાખવાનું કામ ચાલુ છે. બપોરના 12:30 થઈ ગયા છે. હજી અહીંયા છીએ. અમારે યોગેશભાઈ શું કહે છે ભાઈ? મિત્રો હોટલે જમીન જો પાછા કામ ઉપર આવી ગયા. જમીન પાછા કામ ઉપર જો ગોઠવાઈ ગયા છે. ની સાયકલ હતું ટિંકોરી લઈ લીધી છે અહીંથી. સાયકલ અહીંથી લીધી હતી એટલે ટિંકોરી અહીંથી લઈ લીધી છે. ગાડીનો ગેસ પુરાવા આવ્યા છીએ. જો ગાડીમાં ગેસ પુરાય છે. કેટલો આવી જાય? તો ત્યાં ગેસ પુરાય છે એટલે પુરાઈ જ ગયો છે. અહીંયા આગળ છે ફ્રીજનું, ઠંડુ પાણી પી લઈએ. તો અત્યારે ગાડીમાં બેઠા છીએ અને ગેસ પુરાઈ ગયો છે. અને ડ્રાઈવર સાહેબ અત્યારે ગયા છે અને ઠંડુ પીવાનું મન થયું છે તો ઠંડુ લેવા ગયા છે. જો પેલી દુકાને ઊભા છે. તો આવશે એટલે હમણાં ઠંડુ પીને પછી પાછા કામ પર જઈશું.